ઇતિહાસમાં અમરવીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટમાં નિર્માણ પામનાર વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતું મેમોરિયલ અંદાજે રૂપિયા 4 કરોડના ખર્ચે બનશે। આ સ્મારકનું નિર્માણ કાર્ય 9-10 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। મંત્રીશ્રીએ આ પ્રસંગે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર વિકાસ ભી વિરાસત ભી મંત્રને સાર્થક કરવા, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે। તેમણે ઉમેર્યું હતું કે ઉપરકોટમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે અહીં આવનાર પ્રવાસીઓ તેમજ આપણી ભાવિ પેઢી સામાજિક સમરસતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મની પ્રેરણા પ્રાપ્ત કરશે અને આપણા ઉજ્જવળ વારસાથી માહિતગાર થશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રવાસનના વિવિધ પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે। ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ કહ્યું હતું કે ઇતિહાસમાં અમર પાત્રો વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈના વિશ્વસનીયતા, ત્યાગ, ખાનદાની, સમર્પણ જેવા ગુણો આ સ્મારકના માધ્યમથી ઉજાગર થશે। રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં 1000 વર્ષ પહેલા આપેલ બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટમાં મેમોરિયલ બનાવનાર છે, ત્યારે આપણા ઇતિહાસ અને બલિદાન મેમોરિયલનું નિર્માણ એ સ્વપ્ન હતું જે હવે સાકાર થવા જઈ રહ્યું છે। ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે આ મેમોરિયલ થકી માતૃશક્તિ, ભાઈ બહેનના પ્રેમ, પત્નીનું સમર્પણ, વફાદારી જેવા ગુણો આવનારી પેઢીને આત્મસાત કરવા માટે પ્રેરિત કરશે। આપણો ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને વિરાસત જળવાઈ રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિકાસ ભી વિરાસત ભી સૂત્રને સાર્થક કરી રહી છે। જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમે આ સ્મારક સામાજિક સમરસતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે તેમ જણાવ્યું હતું। તાલાડા ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારાડે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ ખાતમુહૂર્ત બાદ અડીકડી વાવ, નીલમતોપ, નવઘણ કુવા સહિતના સ્થળોની મુલાકાત કરી જાણકારી મેળવી હતી। આ પ્રસંગે મહંત શ્રી મહાદેવગીરી બાપુ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માણાવદર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, હેમંતભાઈ ખવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ કટારિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ઢેર, મનપાના શાસક પક્ષના નેતા મનન અભાણી, અગ્રણી સર્વશ્રી નટુભાઈ ભાટુ, લક્ષ્મણભાઈ વસરા, લીરીબેન માડમ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।